સ્વામી વિવેકાનંદ આ જન્મદિવસ નિમિત્તે સુરત મનપા દ્વારા સવારે પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. સ્વામી વિવેકાનંદના છબી પૂજન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. યાદ કરો તો 1863માં કોલકાતાના એક પરિવારમાં જન્મેલા નરેન્દ્રનાથ દત્ત આધુનિક ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રણેતા માનવામાં આવે છે. માત્ર 25 વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કરનાર સ્વામીજીએ 1993માં શિકાગો ખાતે યોજાયેલા વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાષણ આપીને ભારતીય જ્ઞાન અને આધ્યાત્મિકતાનું દુનિયાભરમાં ડંકો વગાડ્યો હતો. સુરત મનપાના મેયરે આ પ્રસંગે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જીવન યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત કર્યા સિવાય ના રોકો એ તેમનો સંદેશ આજે પણ પ્રાસંગિક છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીના પ્રસિદ્ધ ભાષણોનું વાંચન, ભજન, સંગીત અને યુવા સશક્તિકરણ પર ચર્ચા યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત આ કાર્યક્રમોમાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરત મનપા દ્વારા આયોજિત આ કાર્યક્રમો સ્વામીજીના વિચારોને સમાજના તમામ વર્ગો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. ये 12 જાન્યુઆરી વિશ્વ ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે પરંપરાને ભાગરૂપે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા વિવેકાનંદની સૂત્રાંજલિ કરીએ છીએ, તેમનું વંદન કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજીના સૂત્રો આજે પણ ભારતના નહીં પણ વિશ્વના યુવાઓને પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદની જ્યારે ગુલામીના સમયમાં ગાંધીજીની બુક્સમાં પણ લખ્યું છે, સ્વામી વિવેકાનંદના શબ્દોથી તેમને પ્રેરણા મળતી હતી. આજે પણ યુવાઓને પ્રેરણા મળે છે. સ્વામી વિવેકાનંદને આજના દિવસે મારે સમગ્ર યુવાઓને એક જ અપીલ છે, હજી પણ સ્વામી વિવેકાનંદને આપણે વાંચવા જોઈએ. જ્યારે જ્યારે સ્વામી વિવેકાનંદને આપણે વાંચીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ વધતો હોય છે. આવનાર 5000 વર્ષ સુધી સ્વામી વિવેકાનંદના વિચારો દેશના અને વિશ્વના યુવાનને પ્રેરણા આપશે, એ જ અભ્યર્થના.